જૂનાગઢ સ્થિત પવિત્ર ભારતી આશ્રમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો। રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે 40 ગુરુજનોનું બહુમાન કરાયું। જૂનાગઢ સ્થિત પવિત્ર ભારતી આશ્રમ ખાતે સૌરાષ્ટ્રના શિક્ષણ જગત માટે એક ગૌરવશાળી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના નાણાં અને પોલીસ આવાસ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા વિશેષ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના આશરે 40 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પૂજ્ય સંત શ્રી હરિરાનંદ બાપુના સાનિધ્યમાં અને તેમના આશીર્વચન સાથે સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો ને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહને સંબોધતા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષક એ સમાજનું ચાલક બળ છે અને રાષ્ટ્રના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય છે। તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ પદ્ધતિ આધુનિક બની રહી છે, ત્યારે નૈતિક મૂલ્યો સાથે વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા શિક્ષકો ખરા અર્થમાં સમાજ સુધારક છે। સન્માનિત થયેલા શિક્ષકોને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર અર્પણ કરી તેમને નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી। પૂજ્ય હરિરાનંદ બાપુએ પણ આ અવસરે શિક્ષણ અને સંસ્કારના સમન્વય પર ભાર મૂકી શિક્ષકોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં તેમનું ગૌરવ વધારવાનો હતો। ઉપસ્થિત વક્તાઓએ નોંધ્યું હતું કે આવા આયોજનોથી અન્ય શિક્ષકોમાં પણ રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા જાગશે। ભારતી આશ્રમ દ્વારા આયોજિત આ સન્માન સમારોહ સૌરાષ્ટ્રના શૈક્ષણિક અને આધ્યાત્મિક સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। કાર્યક્રમના અંતે આશ્રમ દ્વારા તમામ શિક્ષકોનું શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું।